वर्णिवेशरमणीयदर्शनम् मन्दहास्यरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभकथा। ॐ अवतारिणे पूर्णपुरुषोत्तमाय नीलकण्ठाय घनश्यामाय नमो नमः। अवतारिणे श्रीसहजानन्दाय स्वामिने नमो नमः। अवतारिणे श्री स्वामिनारायणाय भगवते नमो नमः। श्री गुरवे नमो नमः। बोलो स्वामीनारायण भगवान। हरे कृष्ण महाराज जय। गुरु भक्ति स्वामी महाराज जय स्वामीनारायण। યાત્રિકો હોય ને તીર્થના દર્શન કરવા માટે જાય, ઘણા સવાલો ઊભા થાય. મતિ છે એ ભ્રાંતિમાં પડી જાય. આને સાંભળ્યા કરવું શું? આપણી જે બુદ્ધિ છે એ ભ્રાંતિમાં જ્યારે કરી જાય, સત્ય વસ્તુ આપણે પકડી શકતા નથી અને ખોટી વસ્તુ પકડી શકતા નથી. ભ્રાંતિનું સમાધાન થાય તો વસ્તુ હાથ આવે. તમે કાલે જે સવાલ કર્યો એ બહુ યોગ્ય હતો, સમાજ માટે સારો હતો, મુમુક્ષુ માટે તો અત્યંત ઉપયોગી છે. બીજા બધા જ દુઃખ દૂર થાય, પણ જેને ભજન જ કરવું છે એનો નિર્ણય શું લેવો? ગઈકાલે બહુ વિચાર કર્યો મેં. એમાં એક વિચાર આ થયો, ભગવાન સ્વામિનારાયણ અયોધ્યાને છેલ્લા વંદન કરી ધર્મના ભુવનને પેગે લાગી 11 વર્ષની વયે નીકળ્યા. નિર્ણય કર્યો વસ્તીમાં જવું જ નથી, કોઈ રોકે તો રોકાવું નથી. આ નિર્ણય પાકો જ હતો. ભરત રાજાનું આખ્યાન કંઠે કરી લીધું. સાત વર્ષ નીકળી ગયા. યોગીઓ, યતિઓ, મઠાધીશો, મહંતો, સંતો, તપસ્વીઓ ખૂબ મળ્યા. નાનું એવું ગામ લોજ ખોબા જેવું, ન્યા શાંતિ થઈ. ધુરંધરો મોટા મોટા હતા, શાંતિ નથી.
પિતા ધર્મદેવે એને ભલામણ કરી હતી. ધર્મદેવ કહે છે કે બેટા હું સમજુ છું, હું ગયા પછી તું ઘરમાં નહીં રહે, પણ જતા જતા એક બાપ તરીકે ભલામણ કરું છું, તું ભલે વનમાં જા. હું એટલું તો સમજુ છું તારી પગલીઓ જ્યાં પડશે એનો ઉદ્ધાર થશે, પણ એક મારી એ ભલામણ છે, તને રોકનારા, રાખનારા, સંપત્તિ દેનારા ઘણા મળશે, પણ મારી એક ભલામણ છે, ક્યાંય રોકાતો નહીં, ક્યાંય લેતો નહીં. પણ સોરઠમાં રામાન સામે સ્થળ નહોતું બતાવ્યું, સોરઠમાં રામાન સ્વામી પાસે છે. નીલકંઠે 11 વર્ષની ઉંમરે પોતાની પાવન પગલીઓ વનમાં પેલાવેલા પાડી નિર્ણય કર્યો નથી રોકો. પિતા ધર્મદેવના શબ્દ આડે આવતા હતા. ભરતજીનો આખ્યાન આડો આવતો. કેવો વૈરાગ! એક દિવસ સોના ચાંદીમાં જમનારો ભરત ને એક દિવસ ટાઢું ખીચડું ખાનારો, એને યાદ આવે. એની ભાભી એની આગળ 3 દિવસનું ખીચડું મૂકે, ભરતજીની આંખમાંથી દળ દળ આંસુ પડે. એક દિવસ મારે સોના ચાંદીમાં જમનારો હતો ને આજે મારી દશા કેવી છે. એટલો જ એનો વૈરાગ આખી પૃથ્વીનું રાજ્ય કરતા હતા. એની ઉપરથી ભારત દેશ એ આખા દેશનો રાજા હતો, એનું નામ ભારત દેશ પડ્યું. ભારત દેશ એશિયા ખંડનું રાજ્ય કરતા હતા. મહારાજને આ ભરતરાજની કથા કાયમ યાદ આવે. જો મને બંધન થઈ જાય વસ્તીમાં કે કોઈ વ્યક્તિમાં તો હું હલવાઈ જાય. ફરતા ફરતા 7 વર્ષ વીતી ગયા. લોજ આવ્યા ને, લોજ આવ્યા, મુક્તાન સ્વામીના દર્શન થયા. સુખાન નાનો સાધુ, આવો ને બ્રહ્મચારી મહારાજ. રાજી થાય, અમારા ગુરુ બહુ રાજી થાય. હા, કદાચ તમારે ન આવવું હોય તું એમને અહીંયા લેવું, એક વખત તમારે દર્શન કરી લઈએ. બ્રહ્મચારી કે ના ના, એને એ નથી લેવા, હું ત્યાં આવીશ. એટલો વિવેક બતાવ્યો. સુખાન સ્વામી બ્રહ્મચારીને આશ્રમમાં લઈ ગયા. સમાચાર મળ્યા, કોઈ બ્રહ્મચારી આવ્યા છે, તપસ્વી છે, શરીરની નાડીઓ દેખાય છે. હજી સુધી આવા બ્રહ્મચારી જોયા નથી. વાતાવરણ ગામમાં સ્પર્શી ગયું. જોત જોતામાં કીડિયારું ઉભરાય ને એમ લોકો, સાધુઓ 50 સાધુ હાજર થઈ ગયા. બ્રહ્મચારી વાંચે, ચારે બાજુ સાધુ, બાયો ભાઈઓ બધા હાજર થઈ ગયા. મુક્તાન સ્વામી આવ્યા. સુખાન સ્વામી કીધું, સ્વામી આ બ્રહ્મચારીને લાવ્યો છું. મુક્તાન સ્વામી મેષો ને મેષ, જેમ ચકોર પક્ષી ચંદ્રને જુએ ને એમ બ્રહ્મચારીમાં વૃત્તિ પોરવાઈ ગઈ. હા હા, સૂર્યનો પ્રકાશ આને આગળ ઝાંખવો પડે. સ્વામી કે મને હૃદયમાં થાય છે, આખી જિંદગી રામાન સ્વામી સાથે રહ્યો,
એક દિવસ કે એક પ્રસંગ એવો નથી કે રામાનંદ સ્વામી સિવાય મારી વૃત્તિ બીજે ખેંચાણી હોય, પણ ખબર નહીં રામાનંદ સ્વામી ભૂલાઈ જાય છે. આ બ્રહ્મચારીમાં વૃત્તિ પૂરવાઈ ગઈ. સેજે આનંદ થાય. એ જ પ્રસંગ સામે બ્રહ્મચારીમાં થાય. 7 વર્ષ સુધી મારું મન ક્યાંય સ્થિર થયું નથી, ક્યાંય સંતોષ થયો નથી. ખબર નહીં કે અહીંયા મારું મન સ્થિર થઈ ગયું, સંતોષ થઈ ગયો, નિર્ભય થઈ ગયો. બ્રહ્મચારી છું, જાઓ કે રોકાઈ જાઓ? આવો સવાલ તું રોકાઈ જાઓ કે જાઓ? બ્રહ્મચારી અનેક યોગીઓને સાંભળ્યા હતા, અનેક તપસ્વીઓની સાથે બેઠા. જીયર સ્વામી ભરતખંડનો મોટામાં મોટો 2000 શિષ્યો હતા ત્યારે. નીલકંઠ બ્રહ્મચારીએ જીયર સ્વામી પાસે શંખ ચક્ર ગદાને પદ્મ 4 આયુષ ધારણ કર્યા, ગુરુ કર્યા જેવા છે. પણ પિતા ધર્મદેવના શબ્દ આડે આવ્યા, રોકાતો નહીં. મળ્યા તો છે, જરાક પરીક્ષા કરી લો. ભલે મારા પિતાશ્રીએ કહ્યું છે. જીયર સ્વામીને બ્રહ્મચારી મહારાજ કે ગુરુદેવ, આપનું કર્મઠ મંડળ છે. મંડળ જોતા એમ લાગે છે કે હોનાની થાળી જેવું છે, પણ હોનાની થાળીમાં લોઢાની મેઘ છે થોડીક. બ્રહ્મચારી 2 હાથ જોડી વંદન કરી અને કહેવાનો સંકલ્પ મને છે કે તમારા મંડળ કર્મઠ છે, મને ક્યાંય એવા સાધુ મળ્યા નથી. જો તમે કહેતા હો તો મને કહેવાનો સંકલ્પ છે. જીયર સ્વામી કયો ને, શું તમારે કહેવું છે? બ્રહ્મચારીની વાત સાંભળીને જીયર સ્વામીને આંચકો આવ્યો. ધરતીકંપનો આંચકો આવે ને આંચકો આવ્યો. જીયર સ્વામી કહે, બીજું નથી કેવું, પણ આ તમારે ભાઈની સભા થોડીક અલગ થાય ને. આંચકો એટલે ભયંકર આંચકો આવ્યો. ઊભા જ થઈ ગયા, હાલતા થઈ ગયા જીયર સ્વામી. વાત સાંભળવાય ન રહ્યા. ચેલાઓ પાસે જઈને કે બોલો કાલનો આવેલો લવ કરે, ઉપદેશ આપવા માંડ્યો. એને કયો કે વયો જાય, આજના જ ભાગી જાય. અને પછી એને ઓર્ડર આપજો, જો નહીં જાય તો રાતે તારે ખતમ થઈ જાય. અમે વર્ષો ત્યાંના તપસ્વીને તું કાલનો આવેલો ઉપદેશ આપવા માંડ્યો. એના શિષ્યો 2000 એમાં કોક તો હોય ને માથા ભારે, 7-8 જણા નિર્ણય કરીને હાલો જાય. એ હું આ રોકાઈ ગઈ, અત્યારે જ કાઢી મૂકીએ. ગુરુ કે તમે આવો ને સાથે? ના તમે કેવો, મારે નથી આવવું, મારે મોઢું નથી જોવું. કે વહમું એટલું, હા મારા ગુરુને એટલું બધું વહમું લાગ્યું અને ઓને તો અભિમાન ચડ્યું. હવે તો કહી જ દઉં. બ્રહ્મચારી પાસે લાંબો હાથ કરીને કે, એ બ્રહ્મચારી બેઠો થા. બ્રહ્મચારી મહારાજ હાથ જોડ્યા, મારી કઈ ભૂલ હોય તો કયો, શું એ રહેવા દે. કે તારે જીવતું રહેવું હોય તો બેઠો થઈ જાય ને હાલવામાં સવારે હતો નહોતો થઈ જાય. બ્રહ્મચારી કે મર્યા હતો. બીજો ચેલો બોલો, હે બ્રહ્મચારી સમજી જા, આ કેસી ખોટું નથી હો. કે એટલા માટે તું ઈંડા શીખાય ચીચી મત કરી. કે તું ઈંડા જેવો છો, મોઢું નથી આવ્યું અને તું ચીચી કરવા માંડ્યો, લવરી કરવા માંડ્યો. બ્રહ્મચારી કે આ ગુરુના શબ્દ છે. મૂકીને હાલતા થઈ ગયા, ના રોકાણા.
ओहो, ईंडा सिखाए को बच्चे को चीची मत करेगा। ब्रह्मचारी के भागो भागो, हवे अहीं रहेवाय नहीं। पिता ने आज्ञा पड़ी, लोज आव्या, मुक्तानंद स्वामीना दर्शन कर्या। टाढक थई गई, थाक उतरी गयो, निरांत थई गई, संतोष थई गयो। 7 वर्ष दरमियान क्यांय हाथ नहोता जोड्या ब्रह्मचारी महाराजे। ये ब्रह्मचारी महाराजे लॉजनी अंदर पहला मुक्तानंद स्वामीने हाथ जोड़ीने कहे छे, साधुराम दया करीने मने अहींया राखशो। एनो उत्तर एटलो हा के ना। त्यारे मुक्तानंद स्वामी हा के ना न बोल्या। हाँ, मैं मुक्तानंद स्वामी हाथ जोड़ीने कह्युं के ब्रह्मचारी महाराज तमे दया करीने अहींया रोकाशो। बेनी भाषामां केटली मधुरता छे। आमा सामी पान बीड़ी दीधीने लीधी, बेनी जामी गई। नीलकंठ ब्रह्मचारी नक्की कर्युं ब्रह्मांडमां आना जेवो साधु ने आने छोड़ी न जवाय। कदाच हूँ मानु छुं 7 वर्ष थया मने जे उत्तर नहीं मळ्या, आ साधु पासे मने उत्तर मळशे। ब्रह्मचारी पोतानुं हृदय खोल्युं, 2 हाथ जोड़ी के साधुराम 7 वर्ष थया वनमां फरूं छुं, एक प्रश्न लईने निकळो छुं। कोઈએ तोफान कर्युं, कोઈએ काढी मूक्या, कोઈએ ठपको आप्यो, पण उत्तर कोઈએ कर्या नथी। मुक्तानंद साहेब के ब्रह्मचारी महाराज पूछो ने। ब्रह्मचारी महाराज के प्रश्न तो एटलो छे, जीव, ईश्वर, माया, ब्रह्म अने परब्रह्म एना स्वरूपो मारे जाणवानी इच्छा छे। पण स्वामी व्याख्या एवी करजो के आने ज जीव कहेवाय, आने ज ईश्वर कहेवाय, आने ज माया कहेवाय, आने ब्रह्म ने परब्रह्म कहेवाय। मुक्तानंद स्वामी विचार में पड़ी गया। ब्रह्मचारी नाना, प्रश्न गहन। स्वामी के हूँ कई भाषा में केवी रीते आ ब्रह्मचारी ने समझावू। प्रश्न मोटा लईने निकळ्या छे। पण मुक्तानंद स्वामीए उत्तर करता पहला ज ब्रह्मचारी चेतवी दीधा। ब्रह्मचारी महाराज तमारा प्रश्न तो बहु गहन है। हूँ समझू छू तमारी उम्र नानी है, पण मारा गुरु पासेथी मैं जेवुं सांभळ्युं छे ने एवुं तमारे आगळ कहूं। यत किंचित हूँ कहूं, पण मारा गुरु विशेष जाणे। ब्रह्मचारी ने पण प्रतिभा थई कि नहीं का खरेखर गुरु भक्त है। भगवान भक्त नहीं, आ गुरु ने आधीन है। गुरु ना माध्यम थी परमात्मा ने दर्शन करवानी इच्छा राखे। हूँ भले भगवान रह्यो, मारे गुरु ना माध्यम थी भगवान ने जोवा है। ये ब्रह्मचारी शब्द पकड़ी लीधो। जेवी रीते लोकनी रीत छे एवी ज आ रीत छे। लोकमां मां होय, बाप होय अने बाळक होय, 3 होय। एमां मोक्ष मार्गमां 3 वस्तु तो छे ज। 3 जग्याए स्थिर थवानुं। कोई माध्यम आ नेत्र छे, आपणे एम के आपणे जोईए, आपणे नथी जोता। गई काले मैं तमने कह्युं जीव, जीवनो पण नियंता कोक छे। त्यारे ई नेत्र 10 इंद्रियो ई माध्यम है, एना द्वारा जीव जोई सके छे। सरस मजानी बात करी। क्या गुरु भक्त है, आधीन थी गया। सही मने उत्तर आपो के मने समझावो के। स्वामी के ब्रह्मचारी महाराज
તમારી ઉંમર નાની, પણ ચાલો થોડીક વાત કરું. એક જીવની વ્યાખ્યા કરીશ ને, એનો અનાદિકાળથી બધા ઋષિમુનિઓ, તપસ્વીઓ, યોગીઓ, મઠાધીશો, જીવની ખાલી વ્યાખ્યાનો પાર નથી આવતો, તો આ 5 વસ્તુનો પાર કેમ આવે? જીવ છે એ અતિ સૂક્ષ્મ છે, સૂક્ષ્મથી સૂક્ષ્મ છે જીવ. જીવ અનાદિ છે, ચેતનરૂપ છે, આનંદરૂપ છે. જીવ છે એમાં કાળ, માયા, કર્મ કોઈનો પ્રવેશ નથી. આ બધી તો બ્રહ્મચારી મહારાજ શાસ્ત્રમાં વાત લખી જ છે. એ વાત હું કરું એ મહત્વની નથી, પણ તમે આજે પ્રશ્ન પૂછ્યો તો મારે એ વાત કરવી છે. જીવમાં કોઈનો પ્રવેશ થતો નથી, અને કોઈ પ્રવેશ એ માટે અનાદિ છે. પણ સૂક્ષ્મ એટલો જીવ છે કે માથાનો જે વાળ છે એના કોટાન કોટી કટકા કરે, એનાથી પણ જીવ સૂક્ષ્મ છે. પણ એ વાત મહત્વની નથી. પણ એ જે જીવ છે એ આખી આ બોડીનું સંચાલન કરે છે. જો એક જીવ બોડીમાંથી નીકળે, 10 ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એનું કાંઈ ના હોય, ખોખા થઈ જાય. બ્રહ્મચારીથી વાહ બોલાઈ ગયું. વાહ! એ જીવ સંચાલન કરે છે. આ ઇન્દ્રિયો તો કાંઈ નથી એમાં. બ્રહ્મચારી મહારાજ પણ એ જીવ જે સંચાલન, જીવની પણ શક્તિ નથી, એની સામર્થ્ય નથી, એની શક્તિ નથી, એનું ઐશ્વર્ય નથી. આપને એમ દેખાય કે આ બોલી, પણ બ્રહ્મચારી મહારાજ જે જીવની અંદર વાસુદેવનો પ્રવેશ થાય ત્યારે એ ચેતનવંતો બને છે, પછી આ બોડીનું સંચાલન કરી શકે. બ્રહ્મચારી મહારાજ આમ ખડા થઈ ગયા. હા, આનંદ થઈ ગયો વાસુદેવનો. ત્યારે એમ આપણે છે, આપણે ગમે એવો કોઈ બુદ્ધિશાળી હોય, કાંઈક એ ભગવાનની શક્તિ છે. આખરે તો વચનામૃતમાં અક્ષરને પણ પોતાની નિયંતા કરી દે. અક્ષરની સામર્થ્ય અનંત કોટી બ્રહ્માંડો છે, એના એક રૂવાની અંદર અણુની પેઠે ફરતા પડે. એ અક્ષરની શક્તિ, સામર્થ્ય. પણ જો પુરુષોત્તમ ધારે ને તો અક્ષરનું ઐશ્વર્ય ખેંચી લે. મુક્તાનંદ સ્વામીની વાત સાંભળીને સંતોષ થયો બ્રહ્મચારી, નિરાશ થઈ. મારો 7 વર્ષનો થાક આ સાધુએ ઉતાર્યો. શાંતિ થઈ ગઈ. બ્રહ્મચારીથી હાથ જોડાઈ ગયા. સ્વામીને વંદન કર્યા. સ્વામીજી, મારો થાક તો ઉતર્યો, હવે મારો થાક તમે ઉતારો. હવે પોતે ભગવાન સ્વામીને કે મારો થાક તમે ઉતારો. વિચારમાં પડી ગયા. બ્રહ્મચારી, તમારો શું થાક? મારો 7 વર્ષનો થાક તમે ઉતાર્યો, હવે મારો થાક તમારે ઉતારવાનો છે. સ્વામીએ સવાલ કર્યો. બ્રહ્મચારી, શું કહેવામાં કઈ સમજાતું નથી, તમે કયો ને થોડું ઘણું. બ્રહ્મચારી મહારાજ કહે, સ્વામી, મેં તો નિર્ણય કર્યો છે, હૈયામાં ખાતરી થઈ ગઈ છે, જીવમાં નક્કી થઈ ગયું, બ્રહ્માંડમાં આના જેવો કોઈ સાધુ નથી. મને લાગે છે તમે અમારી પરીક્ષા કરતા હો. મારું આશ્ચર્ય એ છે કે બ્રહ્મચારી મહારાજ આજ દિવસ સુધી, મારી ઉંમર અત્યારે 50 વર્ષ થવા આવ્યા, ગુરુ સિવાય ક્યાંય વૃત્તિ સ્થિર થતી નથી. પણ મારા ગુરુ સિવાય તમારા વૃત્તિ પૂરવાઈ ગઈ. આ મને મોટા આ માટે તમે ભગવાન હો એવું અનુમાન. હું આજ દિવસ સુધી રામાનંદ સ્વામીને ભગવાન તરીકે સ્વીકારું છું. એના સિવાય મારી વૃત્તિ ક્યાંય ગઈ નથી. તમને ભગવાન તરીકે મારી વૃત્તિ તમારામાં સ્થિર થઈ ગઈ. બ્રહ્મચારી કહેતો ને, હું ભગવાન જ છું. 2 જણાને જામ્યો. ખાલી એક જીવની વ્યાખ્યા કરીને
મજા આવી ગઈ. આજે તમે આવ્યા ને પહેલી જ કડી આપણે કથા આજે બંધ રાખી, પણ કડી આજે એવી હતી, પ્રગટ પ્રભુની ભક્તિ વખાણી, અતિશય મોટપ ઉર માએ આણીજી. એક પ્રગટની ભક્તિ જેવી છે. પ્રગટથી હજી ઊંચી એક વાત છે, તમે સમજ્યા તો. હા, પ્રગટ તો છે પણ હાથમાં નથી આવતા તમને, નથી આવતા મને. ભગવાન આ પ્રતિ અણુ અણુને વિશે વ્યાપક છે. એકેય એવું કણ નથી કે એમાં ભગવાન ન હોય. ભગવાન પ્રગટ છે. પણ જ્યારે પ્રત્યક્ષ થાય ત્યારે સંતોષ થાય. એ મુક્તાન છે ને પ્રગટ તો હતા, પ્રહલાદને પ્રગટ તો હતા, પણ જ્યારે નૃસિંહ રૂપે પ્રગટ થયા ને ત્યારે સંતોષ થયો પ્રહલાદને. અણુ અણુને વિશે છે એને પ્રગટ કહેવાય. તમે અહીંયા છો એને પ્રગટ કહેવાય, એને પ્રત્યક્ષ કહેવાય. પણ ઉતારે જાઓ તો તમે દેખાતા નથી એટલે પ્રગટ કહેવાય. છો પૃથ્વી પર, ક્યાં છો એ ખબર નથી, એને પ્રગટ. જ્યારે તમે અહીંયા સભામાં બેહો ત્યારે પ્રત્યક્ષ, હામાં જોઈ શકે એને પ્રતિવતા અક્ષ એટલે પ્રત્યક્ષ. અક્ષ એટલે આંખ. જ્યારે આંખ આપણી સ્થિર થઈ જાય અને એને દહર વિદ્યા કહેવામાં આવે. અમારા ગુરુએ દહર વિદ્યા કીધી. જ્યારે તમને સંતોષ થઈ જાય, સ્થિર થઈ જાય, એ ખાતરી થઈ જાય, એને દહર વિદ્યા કહેવામાં આવે છે. અને છતાં મનાતું નથી તો દહર વિદ્યા નહીં. છે અને તમને મનાઈ ગયું એને દહર વિદ્યા કહેવાય. બહુ સૂક્ષ્મ વાત છે આ. એક દહર વિદ્યા છે. 3 પ્રકારની વિદ્યા છે. એમાં દહર વિદ્યા છે ને, એક જીવન મુક્ત છે, એક વિદેહી મુક્ત છે અને એક કેવલ્ય મુક્ત છે. એમ ત્રણેય હવે એના ભેદ પાડવા તો કઠણ પડે ને. જીવન મુક્ત પોતે તરે, બીજાને તારે. વિદેહી મુક્ત છે એ વિદેહી મુક્ત બંધાતો જ નથી. જેના સામે ભગવાને ઓકીને વખાણ કર્યા. જનક ગ્રહસ્થ હતો એના વખાણ કર્યા અને ગ્રહસ્થ અને ગુરુ બનાવ્યા. સુખદેવજીને જન્મથી સિદ્ધ એને ગુરુ બનાવ્યા, એ વિદેહી. અને કેવલ્ય મુક્ત તો હંમેશાને માટે બહાર નીકળી શકતો નથી. એ ગુણમાં બંધાઈ ગયો કેવલ્ય મુક્ત. સમજ્યા? એમાં આ બધી વાત શ્રીજી મહારાજે વચનામૃતમાં એક એકની છણાવટ કરી છે. પણ એ જ્યારે આપણે આમાં નજરો નજર દેખાય ને એમ ગુરુ મહારાજે સાક્ષાત સવિતામાં વાત કરી છે. અને એક પુસ્તક હમણાં બહાર પાડ્યું છે નાનું એવું, એનું નામ છે સાક્ષાત અમૃત. એ તમને આપી નાનું એવું પુસ્તક છે, વાંચજો. ખાલી 108 વાતું છે. કેટલી? 108. કઈ વાત તમારા જીવમાં ઉતરે છે એ ઉતરે નહીં, પ્રત્યક્ષ દેખાવી જોઈએ. પ્રગટ નહીં, પરોક્ષ નહીં, દિવ્ય નહીં. વાત તો ઘણી પ્રકારની દિવ્ય વાતો હોય, પ્રગટ હોય, પ્રત્યક્ષ હોય, પરોક્ષ હોય. વાતો તો ઘણી પ્રકારની છે. પણ આપણને અને દેખાણા પછી કોઈ વસ્તુ ગોળ નહીં કરવાની. ગઈકાલે એક પ્રશ્ન તમારો આવ્યો હતો, તો શું કરવું? બધાને રાખવાની. મધ્યનું 13મું જો જે આજ રોકાવ તો કાલે કે દિવસે વાત કરી. ત્યાગ ન કરો, બધાય હોના જેવા માનવાનો. હોનાની કણકીનો ત્યાગ નથી થતો એમ કોઈ પણ સાધનનો ત્યાગ થતો નથી. સાધન છે આપણું ઘરેણું છે, એ આપણને શોભાડે છે. સાધનનો ત્યાગ ન થાય, ઘરેણાનો ત્યાગ નથી કરતા, એમ આપણા વર્તમાન છે એ સાધન છે. ધર્મજ્ઞાન વૈરાગ ભક્તિ છે એ સાધન છે બધા. અને ભગવાનની જેની ઉપાસના કરો એ વાત જ અલગ છે. એ તો તેજને વિશે મૂર્તિ છે એ દેખાવી જોઈએ, અને તેજમાં મૂર્તિ દેખાવી જોઈએ, પ્રત્યક્ષ દેખાવી જોઈએ. એ નીલકંઠ બ્રહ્મચારી કે સ્વામી મને તમારી વૃત્તિ ફેરી મારી વૃત્તિ પૂરી દો ને પછી રામાનંદ સ્વામીના દર્શન કરું. સીધા નથી કર્યા.
મુક્તાન સાહેબને માધ્યમ બનાવ્યા ને પછી રામાનંદ સ્વામીને દર્શન કર્યા. એ મુક્તાન સાહેબ એટલે મુક્તાન સાહેબને આધીન થઈ ગયા મહારાજ. લ્યો આ કેવી વાત છે. બસ આટલી વાત સમજાઈ જાય ને તો આપણું સતદેહ કલ્યાણ થઈ જાય. સહજાન સ્વામી મહારાજ